છે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા સ્વાગત કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ। મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે અને સુપ્રભાત આપને। ધન્યવાદ આપને પણ। પંચાંગ શું છે આજનું? તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દેવગમ સ્મરામી। સૌ દર્શક મિત્રો જય ગણેશ। આજે ફાગણ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાનો ક્ષય છે, સીધી ચોથ છે, તો આજે પણ મંગળવાર છે એટલે આ ચોથને પણ આપણે અંગારકી ચોથ કહી શકીએ છીએ। રેવતી નક્ષત્ર છે જે બપોરે 14 કલાક ને 12 મિનિટ સુધી ચાલશે, ત્યારબાદ અશ્વિની નક્ષત્રની શરૂઆત થશે। શુક્લ નામનો યોગ અને વણિજ નામનું કરણ। રેવતી નક્ષત્ર હોવાના કારણે બપોરે 2 કલાક ને 12 મિનિટ સુધી મીન રાશિ રહેશે। 2 કલાક ને 12 મિનિટથી મેષ રાશિની શરૂઆત થશે। મીન રાશિના અક્ષરો છે દ, ચ, જ અને થ। અશ્વિની નક્ષત્ર એટલે કે મેષ રાશિના અક્ષરો છે અ, લ અને ઈ। મીન અને મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જય ગણેશ। આચાર્યજી આજના દિનમાં શું છે ખાસ એવું? સામાન્ય રીતે વાત કરી મેં અંગારકી છે તો એક વિષય દરેકને સ્પર્શે છે સંજીવની, અને એ છે કરજ। કરજ એટલે દેવું। તો આપણે એમ કહીએ કે કરજ અને વાળ માથાના એ ન ઈચ્છો છતાં વધ્યા જ કરે છે, અને દેવું એટલું બધું વધતું જાય છે દિવસે દિવસે કે એ માથાના વાળની જેમ વધે છે, એવું આપણા શાસ્ત્રમાં ગુજરાતી કહેવતમાં આ વસ્તુ બતાવેલી છે। પણ શરૂઆત દેવાની થઈ જાય ક્યારે ખબર નથી પડતી। જરૂરિયાત હોય છે, જરૂરિયાતને સંતોષવા માટે પરમ દિવસના પેપરમાં જતું કે 1 લાખ રૂપિયા એ વ્યક્તિએ લીધા ધંધા માટે અને 8 લાખ રૂપિયા ચૂકવી આજે દેવું ચૂકવી રહ્યો છે। બિલકુલ। તો આ કયા ગ્રહોને આભારી છે આપણે જોવું પડે ને કે ગ્રહોની અંદર જયારે આપણે જોઈએ છીએ કે માણસ દેવું કરે કઈ રીતે, કઈ એની મેન્ટાલિટી, કયું એનું મનોબળ કે એને દેવું કરવા માટે પ્રેરિત કરે। કારણ કે ઘણી વખત કેવું છે કે માણસ વ્યવસ્થાના અભાવે દેવું કરતો હોય છે। ઘણા માણસને આગળ વધવું હોય છે, થોડુંક એની પાસે હોય છે, થોડું વધારે ઉમેરી તો એને આપણે આગળ ડેવલપ કરી શકીએ માટે દેવું કરતો હોય છે। તો અમુક પ્રકારના દેવા, માનો કે સરકારી કર હોય, કરજ હોય, તો કે બેંકથી લેવાનું લેવાનું હોય, કોઈ પણ પ્રકારની લોન લીધેલી હોય, આવી રીતે સરાફી કોઈ લીધેલું હોય તો બરાબર છે। પણ જ્યારે માણસ એનાથી વિપરીત દશામાં જઈ અને જો માણસ દેવું કરતો હોય ત્યારે સમજી લો કે એની જન્મકુંડળીમાં મંગળ ક્યાંક ને ક્યાંક એ અશુભત્વ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ। કે જ્યારે જ્યારે મંગળ સૂર્ય સાથે જ્યારે જોડાય ને ત્યારે માણસ શીઘ્રતાથી કોઈ પણ જરૂર હોય કે ના, ઘણા માણસોને દેવું વગર ઊંઘ નથી આવતી અને ઘણા માણસોને દેવાથી ઊંઘ નથી આવતી। આ બે વસ્તુ આપણે જોઈએ છીએ। ઘણા માણસો દેવું કરે ને તો જ એને ઊંઘ આવે, એ કે કંઈ કામ જ નથી, કંઈ નથી, દેવું કરો પછી ભર્યા કરશું બેઠા બેઠા, બરોબર મજાઓ હતી બધી રાતે રાતે, અફસોસ એના સવારે સવારે એમ કે કલર ટીવી લાવ્યા, એમ કે 40 ઇંચનું કલર ટીવી, કેટલા કે 54,000નું, કે હા બહુ સરસ, લો રાત્રે તમને ટીવી જોવા મળશે। કે હવે શું કરશો તો કે હપ્તા ભરશું, બરાબર। આ હપ્તા ભરવા માટે પોતાના મનોરંજન એટલે એને ગમે છે આ બધું। અને અમુક વ્યક્તિ એવા છે કે જે એને કરે છે એને વધતા જાય દિવસે દિવસે। મંગળ જ્યારે પણ પાપાક્રાંત હોય ત્યારે આ પ્રકારના દેવાઓમાં એ માણસ ભરાતો જતો હોય છે, અને એ સમય એક સમય એવો આવે છે કે ત્રસ્ત થઈ જાય દેવાથી। અને ઘણી વખત તમને એક વસ્તુ કહું કે જ્યારે પોતાના મનોકામનાઓ ફળીભૂત ન થાય અને છતાંય દેવું એટલું એટલું રહે અને છતાંય હતો ને ત્યાં ઊભો હોય, કરજ ચૂકવવું છે પણ ચૂકવી શકતો નથી। સામેવાળા વ્યક્તિઓ જે લેણદાર છે એ તો પોતે ઊભા જ રહેવાના। તો એ લેણદાર માણસો જ્યારે ખૂબ જ એના ઉપર આક્રમણ કરતા હોય એવા સમયે જ્યોતિષની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો આવા મંગળને શુભત્વ આપવા માટે હંમેશા મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વકાર્યાવધોક લોહિતો લોહિતાશક્ષ સામગાનમ કૃપાકર ધરાત્મજ કુજો ભૌમો ભૂપિતો ભૂપિનંદન। આ ભગવાન મંગળના નામ છે। એ આ મંગળ સ્તોત્રનું પારાયણ આ કોઈ આવું દેવું વધી જતું હોય, કોઈ પણ કરજ વધી જતું હોય ત્યારે નિત્ય પાઠ કરવા જોઈએ એવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે। એ ઉપરાંત રતાંજલિનો જે ટુકડો છે, રતાંજલિના ટુકડાને ઘેર લાવી અને બરાબર શુદ્ધ કરી દહીં અને પંચામૃતથી એને સ્નાન કરાવી એના ઉપર લાલ નાળાછડી બાંધી કંકુ અને ચોખાથી એને પૂજી અને પૂજાના સ્થાનની અંદર રતાંજલિના ટુકડાને રાખવામાં આવે અને ઓમ ઋણ મોચક મંગલાય નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે તો દિવસે દિવસે જો આનું દ્રઢ શ્રદ્ધાપૂર્વક જો આ જાપ કરશે તો ચોક્કસ એનું દેવું કપાશે। આજે મંગળવાર અને ચોથ છે તો ગણપતિના ઉપાસક માટે આજના દિવસથી જ આવા કોઈ જો દેવું વધી જતું હોય, કરજ વધી જતું હોય, કારણ વગરના ટેન્શનો રહેતા હોય, માનસિક ઉદ્વેગ રહેતા હોય, ક્રોધ રહેતા હોય, કોઈ પણ પ્રકારની ચંચળતાના કારણે જે કાર્ય હાથમાં લેવાનું એ કાર્ય પરિપૂર્ણ ન થતું હોય એવા તમામ વ્યક્તિઓ આજના આ પવિત્ર દિવસથી જો શરૂઆત કરશે, ગણપતિ દાદાની કૃપા થશે, ચોક્કસ એને સારી સફળતા મળશે। જય ગણેશ। આચાર્યજી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર, એમને સાંભળીએ। હેલો હેલો, શું નામ છે આપનું? ભરતભાઈ। જી, કોના વિશે પૂછવા માંગો છો? મારા પોતાનો જન્મ તારીખ જણાવશો? 19/8/64। જન્મનો સમય? 10:30 સવારે કે રાતનો? સવારે। જી, અને જન્મ સ્થળ કયું છે? કડી। શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? અરે મારે મકાન માટેની જે કોશિશ કરો છો પણ એના બધું ભાગી જ પડે એના માટે પૂછવાનું હશે। જી, સામાન્ય રીતે મકાનના યોગો તમારી કુંડળી પ્રમાણે દેખાતા નથી ભરતભાઈ અત્યારે ચાલુ વર્તમાન કાળે। 2015ના ફેબ્રુઆરી મહિના પછી કદાચ સારા મકાનના યોગો તમને આવે એવી શક્યતા છે।
મંગળ અને બુધ તમારી કુંડળીની અંદર એટલો બધો બળવાન બનતો નથી. જન્મ કુંડળીમાં જ્યારે મંગળ પાવરફુલ હોય ત્યારે વ્યક્તિને જમીન, મકાન અને મિલકતથી લાભ રહેતો હોય છે. એ ઉપરાંત શનિ જ્યારે પાવરફુલ હોય ત્યારે એમાંય રોકાણ કરી શકતો હોય છે. તો તમારે મંગળવાર કરવાની ખાસ જરૂર છે. 21 મંગળવારનું વ્રત તમે જો ખાસ કરશો તો તમને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. મકાન લેવું છે, સારું મકાન લેવું છે તો ભગવાન ગણપતિની કૃપા પ્રાપ્તિ માટે જે કંઈ પૂજા થાય ભગવાન ગણપતિની કરો. ઓમ ગંગ ગણપતય નમઃ અથવા એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત આ ગણેશ ગાયત્રી મંત્રનો તમે જાપ કરો. સારો સંકલ્પ કરો. ચોક્કસ તમને કદાચ ફેબ્રુઆરી 2015ની આસપાસ સારા મકાનના યોગો ઉભા થશે. જય ગણેશ. આચાર્યજી, રાશિફળ જાણવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે જણાવો. મેષ, વૃશ્ચિકયો, ભૌમઃ, શુક્ર, વૃષ, તુલાધિપ. દરેક રાશિને પોતાનો સ્વામી હોય છે. દરેક રાશિના નક્ષત્રના અનુસાર એ કયા નક્ષત્રમાંથી પરિભ્રમણ કરે છે એના કારણે શું એને પરિણામ મળે એ બાબતમાં જો મેષ રાશિનો વિચાર કરીએ તો આજના દિવસે મેષ રાશિવાળા જાતકોએ પોતાના કર્મક્ષેત્રની અંદર, પોતાના આજીવિકાની અંદર, પોતાની આમદની જેમાંથી મળતી હોય એવા ક્ષેત્રની અંદર સારી તકો, સારી ઓપોર્ચ્યુનિટી મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર જ્યારે નવી તકો મળે ત્યારે આર્થિક ધન પણ ઉપાર્જન આપણે કરી શકતા હોઈએ છીએ. મિત્રો સાથે જ્યારે કામકાજ કરવાનું હોય ત્યારે એની સાથે થોડીક સાવધાની રાખી અને આગળ વધવું પડશે. કોઈ પણ વ્યક્તિ ઉપર મૂકેલો વધારે પડતો ભરોસો કદાચ આજના દિવસ માટે નુકસાન કરાવી શકે તેવી પણ શક્યતાઓ છે. કોઈ પણ જાતના માનસિક તણાવથી આજના દિવસ માટે મિત્રો જો દૂર રહેશો તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. જેટલો માનસિક તણાવ તમે અનુભવશો એટલું તમારું કાર્ય બગડી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તમારા જે ઘરેલું કામકાજ છે, સમાજના કામકાજ છે, પરિવારના કામકાજ છે એમાં વિઘ્ન સંતોષીઓ તમને ક્યાંક ને ક્યાંક નુકસાન કરાવી શકે તેવી પણ શક્યતા છે. પણ આજના દિવસને વધારે સુશોભિત બનાવવા માટે, આજના દિવસને વધારે આનંદમય બનાવવા માટે ભગવાન ગણપતિની પૂજા કરવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. સંકટ નાશન ગણેશ સ્તોત્ર જેમાં ભગવાન ગણપતિના 12 નામ છે. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્ત્યા વાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધય. બને તો 21 વખત, બને તો 51 વખત, બને તો 108 વખત આ સ્તોત્રનું પારાયણ કરજો. 7 કમર કાકડી લઈ માથા ઉપરથી ઉતારીને પાણીમાં પ્રવાહિત કરજો. આજનો દિવસ તમારો મંગલમય રહેશે. વૃષભ રાશિ, બ વ ઉ જેના અક્ષર છે આ રાશિ વૃષભ છે. સ્વામી એનો શુક્ર છે. સાથી કર્મચારીઓ કદાચ આજ તમને પરેશાન કરી શકે તેવી શક્યતા છે. તમારી જે મનોકામનાઓ છે, તમારું ઈચ્છાબળ છે, એ ઈચ્છાબળ ઉપર ક્યાંક ને ક્યાંક ઘા થાય જેના કારણે તમારા મન ઉપર આઘાત લાગે. સાથી કર્મચારીઓથી આજના દિવસ માટે પીડા રહેશે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો આજના દિવસ માટે ઉકેલી શકાય તેવી શક્યતા છે. કોર્ટ કચેરી અથવા કાવાદાઓને લગતા કામકાજ હશે તો પણ સારી સફળતા મળશે. આ બધું જ સાચવવામાં કદાચ સ્વાસ્થ્ય ન બગડે આની પણ કાળજી લેવી પડશે. સ્વાસ્થ્ય વગર માણસ સુખી થતો નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. કામકાજમાં ફાયદો થાય, મન પ્રસન્ન રહે અને છતાંય ભગવાન ગણપતિને આપણે યાદ કરીએ. સંકટનાશન ગણેશ સ્તોત્ર અથવા અથર્વ શીર્ષના પારાયણ દ્વારા પીપળાના વૃક્ષ પાસે ગળ્યું કોઈ પણ પાણી પીપળાના થડમાં ચડાવીએ. ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રના જાપ કરીએ. દિવસ આજનો મંગલમય બનાવીએ. મિથુન રાશિ, કચ્છ મિથુનમ પ્રોક્તા. જેની રાશિ મિથુન છે એવા જાતકો માટે આજે જોઈએ તો મિત્રો ખાસ કરીને સ્વભાવને સરળ બનાવવો જરૂરી છે. કારણ કે મિથુન રાશિવાળા જાતકોનું કોઈ નક્કી નથી હોતું ક્યારેક કઈ તરફ એ વળે છે. પાણી જેવું કામકાજ છે, જ્યાં ઢાળ પડે ત્યાં વળે. પણ સ્વભાવને જેટલો આજના દિવસ માટે મિત્રો આજે સરળ બનાવશો તમને ચોક્કસ સારો ફાયદો થશે. મિત્રોની મદદથી કામકાજની અંદર કોઈ પણ જાતના સરળતા જોઈતી હોય તો મિત્રોનો તમે અવકાશ લેજો. ચોક્કસ સારી સફળતા મળશે. જીવન સાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે આપ મેળવી શકશો. જે કાંઈ મહેનત કરી રહ્યા છો એના પ્રમાણમાં કદાચ ઓછું ફળ મળે તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કરેલું કર્મ ક્યારેય અફળ જતું નથી. ક્યાંક ને ક્યાંક તો સારું પરિણામ આપતું જ હોય છે. જૂના કોઈ પણ પ્રકારના સંબંધો કદાચ ભૂલાઈ ગયા હોય એવા સંબંધોને આજે તાજા કરજો. ચોક્કસ સારો લાભ થશે. મગનું ભોજન કરી અને આજના દિવસ માટે જો એક ટાઈમ કરવામાં આવે, ભગવાન ગણપતિનું સ્મરણ કરવામાં આવે, વરદ નામના ગણપતિની આજના દિવસ માટે ઉપાસના કરવામાં આવે. ઓમ વરદ ગણપતયે નમઃ આ મંત્રની એક માળા કરી ભગવાન ગણપતિને મગનું ભોજન આપવામાં આવે. ચોક્કસ તમારો દિવસ મધુર બની જાય. આચાર્યજી, વધુ એક કોલર છે, મેં સાંભળીએ. હેલો હેલો. હા, હેલો. સૌપ્રથમ નામ જણાવો આપનું. હિતેશ. જી, હિતેશ વિશે પૂછવા માંગો છો? હા. જન્મ તારીખ જણાવશો? 4/4/90. જન્મનો સમય? બપોરે 2 વાગે, બુધવાર. જી, જન્મ સ્થળ કયું છે? હા, રાજપીપળા. શું પૂછવા માંગો છો? આ 7 વર્ષ નર્સિંગ કરતું છે ને, બીએસસી નર્સિંગ બી કર્યું છે. જી. તેનું ભવિષ્ય કેવું છે? સરકારી નોકરી કેવી સારી મળશે? એનું લગ્ન જીવન કેવું જશે? જી. રાહુર બાહુ બલમ ક્રોધ વિપુલમ કેતુ કુલસ્ય ઉન્નતિ. અહીંયા મીન રાશિનો સૂર્ય એનો ભાગ્ય ભુવનમાં હોવાના કારણે કદાચ સરકારી નોકરીના સારા યોગો દેખાઈ રહ્યા છે. ધીરે ધીરે એ પોતે આગળ વધે. સરકારી નોકરીમાં એક સમય એવો આવે કે ઊંચી પોસ્ટ ઉપર સારો પગાર લાવતો આપનો દીકરો બની જાય. પણ એક એની સમસ્યા દેખાય છે. 7મા ભુવનની અંદર રાહુ મહારાજ શનિ સાથે જોડાયેલા છે. 7મું ભુવન 1 હોય, 4 હોય, 7 હોય કે 10 હોય. આ 4 સ્થાનમાંથી કોઈ પણ એક સ્થાન હોય, 5મું સ્થાન કે 9મું સ્થાન હોય. એ 9મા સ્થાનની અંદર નૈસર્ગિક પાપ ગ્રહોની ઉપસ્થિતિ
એ માણસના પ્રવાહમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટો નાખતા હોય છે. તો અહીંયા શનિ જ્યારે રાહુ સાથે યુતિમાં આવતો હોય ત્યારે આપણા ગુજરાતીમાં એને શ્રાપિત યોગ કયો છે. આ સંસ્કૃતના યોગ પ્રમાણે, જેને કહેવાય જ્યોતિષના સિદ્ધાંત પ્રમાણે આ વાત હું આપને કરી રહ્યો છું, પણ એનું નિવારણ પણ છે. તો શ્રાપિત યોગના દોષના નિવારણ માટે અધિ અને પ્રત્યાદિ દેવ સાથે રાહુની પૂજા, અધિ અને પ્રત્યાદિ દેવ સાથે શનિની પૂજા, શનિવારે એક ટાઈમ જમવાનું, બને તો ઘોડાની નાળની અથવા તો કોઈ પણ કાળી વીંટીની બીજી આંગળીમાં વિધિવત ધારણ કરે. આ બધી જ વસ્તુઓ એક કરે, ખાસ કરીને વિધિ દ્વારા, યજ્ઞ દ્વારા એનું સમાકરણ કરે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. મિથુન રાશિનો ગુરુ અત્યારે 12મા સ્થાનમાં છે અને એના ઉપરથી જ અત્યારે મિથુન રાશિના ગુરુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. એટલે 4 મહિનાની અંદર જો કોઈ સારી વ્યવસ્થા કરવામાં આવે, મને લાગે છે માર્ચ એપ્રિલમાં એનો અભ્યાસક્રમ પૂરો થાય, ત્યારબાદ એપ્રિલથી શરૂ કરીને જૂન જુલાઈ સુધીના એના યોગો સારા દેખાઈ રહ્યા છે. એવા સમયે આ શ્રાપિત યોગના દોષનું નિવારણ કરીને જો આગળ વધવામાં આવશે, ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, અન્ય જે રાશિના જાતકો છે એ લોકોનો આજનો દિવસ કેવો પસાર થવાનો છે એ વિષય પર આ ચર્ચાને આપણે આગળ વધારીશું. હાલ સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. नारी सम्मान का, नारी सुरक्षा का, डिग्निटी ऑफ विमेन, ये हमारा सामाजिक दायित्व बनना चाहिए. देश में पहली बार महिलाओं के लिए बनाई गई विमेन्स कोर्ट्स गुजरात में. बेटी बचाओ, बेटी पढ़ाओ मिशन मोड पे आगे बढ़ना है. कन्या केड़वणी रथ, स्कूलों में लड़कियों का 100% नामांकन गुजरात में. हमारी नारी, जिसको हमने होम मेकर के रूप में देखा है, अब समय की मांग है हम हमारी देश की नारी को नेशन बिल्डर के रूप में देखें. देश में पहली बार महिलाओं के हाथ में दिए 1700 करोड़ के कारोबार गुजरात ने. शिक्षा से ना वंचित है बेटी यहाँ सुरक्षित है, करियर भी सुनिश्चित है और उसकी जीत है. अलग यहाँ की बात है, प्रगति का साथ है, ऐसा हमारा गुजरात है. तभी तो आज देश में महिलाएं सबसे ज्यादा सुरक्षित हैं. और कहां? गुजरात में. ભાભી, સોનામાં સુગંધ ભળી એટલે એમ કે આપણા મનપસંદ સીજી રોડના સુપ્રસિદ્ધ આઈએ જ્વેલર્સ હવે મણિનગરમાં પણ આવી ગયા છે અને ઉદ્ઘાટન સમારંભ સપ્તાહમાં 2 થી 8 માર્ચ સુધી આપણને ભવ્ય ડિસ્કાઉન્ટ પણ મળશે. सोना जड़तर हीरा प्लेटिनम तथा सिल्वर नी अद्भुत श्रेणी. ईश्वरलाल हरजीवनदास आईएच ज्वेलर्स, ग्राउंड फ्लोर तक्षशिला स्क्वायर, कृष्णबाग 4 रस्ता मणिनगर. आज अगर गरीब के घर में बीमारी आ जाए, वो तबाह हो जाता है. अब बीपीएल परिवारों में गंभीर बीमारियों की फिक्र करती है गुजरात सरकार. राज्य भर में दूर दराज के गांव तक फैला स्ट्रॉन्ग मेडिकल नेटवर्क. गुजरात में हम बीमारी की चिंता करते हैं, हम स्वास्थ्य की चिंता कम करते हैं और इसलिए प्रिवेंटिव हेल्थ केयर, पैरामेडिकल फोर्सेस, ये सारी शक्तियों को कैसे जोड़ा जाए. अब एक नंबर डायल करने से किसी भी कोने में चुटकियों में पहुंच जाती है एम्बुलेंस. निरोगी बाल, निर्मल गुजरात जैसे स्वास्थ्य अभियान. गुजरात में अब गरीब महिलाओं को मां बनने का डर नहीं बल्कि खुशी होती है. गुजरात में हेल्थ इंश्योरेंस की बातें बहुत हुई हैं, हेल्थ एश्योरेंस का वादा करना होगा. बच्चे तंदुरुस्त हैं, लोग काम में व्यस्त हैं, बीमारियों से दूर रहती लाइफ यहाँ पे मस्त है. अलग यहाँ की बात है, प्रगति का साथ है, ऐसा हमारा गुजरात है. तभी तो आज विकास का मतलब है जिंदगियां. और कहां? गुजरात में. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર હું સંજીવની આપનું સ્વાગત કરું છું. આચાર્યજી, વડોદરાથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમને સાંભળીએ. હેલો. હેલો, શું નામ છે આપનું? મનીષા. મનીષાબેન, કોના વિશે પ્રશ્ન છે? મારા જ વિશે. મારી જન્મ તારીખ 12/88 છે ને સમય 2 વાગે છે. 2 વાગે બપોરનો કે રાતનો? હા, બપોરના 2 વાગે. જી. તો મારા લગ્નનો યોગ ક્યારે છે? મારું ક્યાંય ગોઠવાતું જ નહીં.
ગમે તેવા છોકરાઓ છે આમ ક્યાંય પૂછવાતું નથી તો મારું લગ્ન થશે કે નહીં. જી. અને અમિતા હું MA કરેલી હતી, મને 9 ધોરણ પાસ ભરેલા જોવા આવે છે, તો શું મારા ભાગ્યમાં 9 ધોરણ પાસ જશે અને મારું લગ્ન યોગ ક્યારે છે થશે કે નહીં જાણે. જી. તો કોઈ મારે નિવારણ બનાવવું પડશે. જી. સામાન્ય રીતે મનીષાબેન તમારી જન્મકુંડળીમાં જોઈએ તો આદ્ર નક્ષત્રના પહેલા ચરણમાં એટલે કે મિથુન રાશિમાં તમારો જન્મ છે. તો એક તો રાશિ પ્રમાણે તમારું નામ નથી, એક વસ્તુ આ છે. બીજું તમારા 7મા સ્થાનનો દાંપત્ય જીવનનો અધિપતિ મંગળ 6થા સ્થાનમાં બેઠેલો છે. એટલે આપણા શાસ્ત્રમાં જ્યોતિષમાં લખ્યું છે સિદ્ધાંત પ્રમાણે કે લગ્ન સ્થાનનો માલિક જ્યારે 6ઠે 8મે કે 12મે હોય ત્યારે દાંપત્ય યોગમાં સાધારણ વિલંબ થાય અથવા પોતાની પસંદગીના પાત્ર સાથે એનું વ્યવિચાર ન થાય એના કારણે એનો પ્રસંગ લંબાય તેવી શક્યતાઓ દેખાય છે. પણ મેષ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ એટલે બુધ પ્રધાન કોઈ જે રાશિ હોય એવા રાશિના જાતક સાથે તમારું વ્યવિચાર થાય તેવી શક્યતા છે. લગ્ન જીવનની તો ખૂબ જ સારી સુખાકારી મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. ચંદ્ર, બુધ અને સૂર્ય આ ત્રણે તમારા ભાગ્યસ્થાનમાં છે. કદાચ સામેની વ્યક્તિ એટલે કે છોકરાનો અભ્યાસ કદાચ થોડો ઓછો, એટલો બધો નહીં પણ થોડોક ઓછો હોય તેવી શક્યતા છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે આગળ વધજો. ગણપતિ દાદાની જેટલી વધારેમાં વધારે તમે ઉપાસના કરશો, સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ આ ગણપતિ દાદાનો મંત્ર છે. રિદ્ધિ અને સિદ્ધિ સાથે દાદા ગણપતિને યાદ કરશો. ખાસ કરી ભગવાનનું જે 12 નામ છે એમાં વિનાયકનું તમે સ્મરણ કરો તો વિનાયકાય નમઃ આ મંત્રને તમે યથાશક્તિ જાપ કરો તો પણ ખૂબ જ તમને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. તમારો ગુરુ શુક્ર સાથે જોડાયેલો છે એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે એક જ સ્થાનની અંદર જ્યારે વિપરીત અસરો ઊભી કરવાવાળા બે ગ્રહો એક સાથે જ્યારે મળે ત્યારે ભાગ્યની ઉન્નતિમાં ક્યાંક ને ક્યાંક અવરોધો આવતા હોય છે. ખાસ કરીને મનપસંદગીના પાત્રો સાથે જ્યારે વ્યવિચારની વાત આવે ત્યારે 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં કુંડળીમાં રહેલા ગ્રહોને ખાસ જોવાના હોય છે. તો અહીંયા તમારા જે 12મા સ્થાનનો અધિપતિ એ બુધ છે, એ બુધ તો તમારો ચંદ્ર સાથે જોડાયેલો છે અને 8મા સ્થાનની અંદર ગુરુ અને શુક્રની ઉપસ્થિતિ કદાચ આ તમારા ભાગ્યની અંદર ક્યાંક ને ક્યાંક આ અડચણો ઊભી કરી રહ્યા છે. પણ એવા સમયે ભગવાન મંગળની ઉપાસના, ભગવાન ગણપતિની ઉપાસના તમારા માટે ખૂબ જ લાભ કરાવશે. યોગ્ય માર્ગદર્શન નીચે સંકલ્પબદ્ધ રહી અને જો ભગવાન મંગળનું અને ગણપતિ દાદાનું પારાયણ કરશો, આજ અંગારકી છે, આજના દિવસથી તમે એનો પ્રારંભ કરજો. ચોક્કસ બે નજીકના ભવિષ્યમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે વાત કર્ક રાશિ અને કન્યા રાશિની. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે, આવા કર્ક રાશિ વાળા જાતકો માટે કોઈ પણ નજીકના સંબંધીઓથી, નજીકના સહયોગીઓ દ્વારા સારા કાર્યો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાની અંદર પણ નવી તકોના યોગો આજના દિવસ માટે મળશે. નોકરિયાત વર્ગને નવી તકો મળે તેવા પણ એક સુંદર યોગો બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ સારી સફળતા મળશે. સંપત્તિને લગતા કોઈ પ્રકારના પ્રશ્નો હશે તો ચોક્કસ સારી સફળતા. કોર્ટ કચેરીને લગતા પ્રશ્ન હશે, જમીન મકાનને લગતા પ્રશ્ન હશે, ચોક્કસ આજના દિવસ માટે સરળતાથી તમે આ કાર્ય કરી શકશો. અને છતાંય ભગવાન ગણપતિની ઉપાસના કરજો. ખાસ કરીને દૂધ કેસર યુક્ત જળ દ્વારા ભગવાન ગણપતિને અભિષેક કરજો. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 21 માળા કરજો. દિવસની શરૂઆત કરજો. દાદા તમારું ચોક્કસ ભલું કરશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિવાળા જાતકો મને ક્યાંક ને ક્યાંક કદાચ પ્રવાસ અને પર્યટનના યોગો બની રહ્યા છે. સગાવાલાને ત્યાં જવાનું થાય, મિત્રોને ત્યાં જવાનું થાય, ઇષ્ટ સહયોગીઓને ત્યાં જવાનું થાય, ધંધાર્થી કોઈ મિટિંગો થાય એના કારણે પ્રવાસના યોગો બને આવા યોગ દેખાઈ રહ્યા છે. સામાજિક પ્રસંગોમાં પણ હાજરી આપવી પડે આવા પણ યોગો આજના દેખાઈ રહ્યા છે. કોઈ પણ કામની બને ત્યાં સુધી મિત્રો આજના દિવસ માટે ઉતાવળ તમારા માટે નુકસાન કરાવી શકે આવી પણ શક્યતાઓ છે. ધીરજથી કામની શરૂઆત કરજો. બીજું, મિત્રો સાથે મતભેદ ન થાય એની પણ આજ તમારે કાળજી લેવી પડશે, કારણ કે સૌથી વધારે જો તમારી નજીકનો કોઈ હોય તો એ મિત્ર છે. મિત્ર હેડા કીજીએ, ઝેડા કુવા કોચ પછાડે પાણી દીએ, હૃદય ના આણે દોષ. આવા મિત્રો સાથે મિત્રાચારીમાં જ વધારે માન રાખવું જરૂરી છે. નોકરિયાત વર્ગને નવી તકો તો મળે પણ સમજી વિચારીને જો નિર્ણય લેવામાં આવે, નોકરી બદલવાની હોય, નોકરી છોડવાની હોય, નોકરીને આગળ ધપાવવાની હોય, ઇન્ક્રીમેન્ટ યા પ્રમોશનને લગતા કોઈ પ્રકારના પ્રશ્નો હોય તો થોડુંક ધીરજથી કામકાજ લેશો, ચોક્કસ સારી સફળતા મળશે. વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે જેના અક્ષર પ, ઠ અને ણ છે. આવા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે મિત્રો આજે સમય સાચવવા જેવો છે, કારણ કે આજનું કરેલું રોકાણ તમારી બુદ્ધિ દ્વારા ભૂતકાળમાં ખૂબ સારું કમાયા હોય પણ ક્યારેક એવું બનતું હોય છે કે નક્ષત્રના યોગના સંયોગ ન બને તો એ જ બુદ્ધિ આપણને, કારણ કે બુદ્ધિ કર્માનુસારિણી, એ જ બુદ્ધિ આપણને ક્યાંક ને ક્યાંક ડુબાડતી હોય છે, એ જ બુદ્ધિ આપણું જે ધન છે ગુમાવતી હોય છે. ખાસ કરીને મિત્રોના સહયોગ દ્વારા તમારા રોકાયેલા કાર્યની પૂર્તિ થાય તેવા પણ યોગ આજના બની રહ્યા છે. નોકરિયાત વર્ગને જે મહેનત કરશે મહેનતના પ્રમાણમાં કદાચ ફળ ઓછું મળે તેવી પણ શક્યતા છે. ગુસ્સા ઉપર કાબુ જો રાખશો તો જ તમારું કામ સુધરે તેવા પણ યોગ બનાવી રહ્યા છે. બને ત્યાં સુધી ક્રોધ અને માનસિક ચંચળતા ઉપર આજના દિવસ માટે કાબુ રાખજો. ભગવાન ગણપતિની થાય એટલી પૂજા આજના દિવસ માટે કરજો. નજીકમાં કોઈ ભગવાન ગણેશજીનું મંદિર હોય તો ચોક્કસ આજના દિવસ દર્શન કરી આવજો. દાદાના ચરણોમાં માથું ટેકવી આવજો, તમારું કામ બની જશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈએ. વધુ એક વિરામ માટે એક નાનકડા વિરામ બાદ પરત ફરીએ છીએ. આપ જોતા રહો VTV. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. એ રાજુભાઈ,
આ રિટાયરમેન્ટ એટલે શું હોય? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, 100 રૂપિયામાં જ થાય શરૂઆત. વાર્ષિક વાત ભાઈ, વાર્ષિક વાત. સ્મોલ નંબરમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો 60. 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, સ્વાવલંબન 1800-100708. ભાભી, સોનામાં સુગંધ ભળી એટલે એમ કે આપણા મનપસંદ સીજી રોડના સુપ્રસિદ્ધ આઈએ જ્વેલર્સ હવે મણિનગરમાં પણ આવી ગયા છે અને ઉદ્ઘાટન સમારંભ સપ્તાહમાં 2 થી 8 માર્ચ સુધી આપણને ભવ્ય ડિસ્કાઉન્ટ પણ મળશે. સોના, જડતર, હીરા, પ્લેટિનમ તથા સિલ્વરની અદ્ભુત શ્રેણી. ઈશ્વરલાલ હરજીવનદાસ આઈએ જ્વેલર્સ, ગ્રાઉન્ડ ફ્લોર, તક્ષશિલા સ્ક્વેર, કૃષ્ણબાગ 4 રસ્તા, મણિનગર. कच्छ का ये रण हिंदुस्तान का तोरण, चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है. प्रकृति की कठिनाइयों को दिल पे नहीं लेते कच्छ के लोग, जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से. मांडवी का नीला समंदर भी यही है पास में. यहां खुशबू है उत्साह की, उत्सव की, रंगों की, कलाकारी की. खुशबू है गुजरात की. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. कुछ दिन तो गुजारो गुजरात में. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આચાર્યજી, વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિની. તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે, આવા તુલા રાશિ વાળા જાતકો માટે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ નવી તકો મળે તેવા સુંદર યોગો બની રહ્યા છે. મિત્રો, કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે સાચવવું તમારા માટે ખૂબ જરૂરી બની જશે. લેવડ દેવડ કોઈ પણ પ્રકારની કરતા હો તો પણ આજના દિવસ માટે લેવડ દેવડમાં કાળજી રાખવી પડશે. મહેનત કરશો એનું ચોક્કસ સારું પરિણામ મળશે. માન સાથે સન્માન પણ આજના દિવસ માટે મળે તેવા સુંદર ગ્રહબળ તમારી રાશિના ચક્ર પ્રમાણે આજે ભગવાન ચંદ્રદેવ તમને આપશે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. ન અને ય જેના અક્ષર છે, આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્નોથી કદાચ આપ લાંબા સમયથી પીડાતા હોય તો આજના દિવસ માટે આવા પ્રશ્નોમાં હળવાશ અનુભવાય તેવા યોગ છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો નવા કોન્ટ્રાક્ટ આજના દિવસ માટે મળશે. યાત્રા પ્રવાસના પણ યોગ બની રહ્યા છે. પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિના યોગો પણ બની રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખો. ખાસ કરી તમારા પ્રિયજનને શુદ્ધ પ્રેમ આજના દિવસ માટે આપજો, ચોક્કસ સારી સફળતા મળશે. અને એથી વિશેષ ભગવાન ગણપતિની પૂજા જો આજના દિવસ માટે જે પણ તમારી શ્રદ્ધા અને ભક્તિ પ્રમાણે કરશો, ભગવાન ગણપતિ દાદાની ચોક્કસ કૃપા તમને પ્રાપ્ત થશે. ધનરાશિ એટલે ભો, ધ, ફો અને ઢ જેના અક્ષર છે, આવા ધનરાશિવાળા જાતકો માટે ખાસ કરી તમારા નજીકના સહયોગીઓ હોય, સંબંધીઓ હોય, પિતરાઈ ભાઈઓ હોય અથવા કોઈ પણ આવા પરિવારજનો હોય એની સાથે સહેજ મતભેદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સમય તો ખૂબ જ અનુકૂળ છે. ભાગ્ય આપણા માટે આજે અનુકૂળતાવાળું છે. જે કંઈ કાર્ય કરશો એની ચોક્કસ કદર થશે. શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખીને આગળ વધવું પડશે. જૂના મિત્રોથી લાભ થાય અને એમની પાછળ થોડા ખર્ચાઓ પણ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ઓમ ગંગ ગણપતયે નમઃ અથવા તો ઓમ વરદ ગણેશાય નમઃ આ મંત્રનો જાપ તમારા માટે ખૂબ જ આજે અક્ષર બની જશે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર લઈ લઈએ. અશોકભાઈ લખે છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વલાસણા ગામથી. તેમના પુત્ર વિશે પૂછવા માંગે છે, જેનું નામ છે જયમીન. જયમીનની જન્મ તારીખ જણાવી છે 24/6/2005. સવારે 7 અને 5 કલાકનો જન્મ સમય છે અને જન્મ સ્થળ છે વડોદરા. પુત્રનું ભવિષ્ય કેવું રહેશે, અભ્યાસ કેવો રહેશે અને આગળ જતા કઈ લાઈનમાં આગળ વધશે? સામાન્ય રીતે 2005માં જન્મ છે તો 2015માં હજી એને 10 વર્ષ પૂરા થાય છે. હવે એવા સમય એનું ભવિષ્ય કેવું રહેશે, એનો અભ્યાસ કેવો રહેશે, એને પત્ની કેવી મળશે, એનું સંસાર, હવે આ બધા પ્રશ્નો કંઈ પૂછવાના છે? અત્યારે પૂછો કે એનું સ્વાસ્થ્ય કેવું રહેશે, બાલ્યકાળની અંદર એનું પોતાનું રમતગમતનું ક્ષેત્ર કેવું રહેશે, માતા પિતા પ્રત્યેનો એનો મમતા અને પ્રેમ કેવો રહેશે, અમે એને હૂંફ આપી શકશું કે કેમ, અમે એને પ્રેમ આપી શકશું કે કેમ, એની માથે કયા પ્રકારના વજનો અમે ન નાખીએ તો સારી છે. આવા બધા પ્રશ્નો પૂછવાના આવે 5 થી 7 વર્ષની અંદર બાળકને. કારણ કે 5 વર્ષે તો લાલે દીકરો જ્યારે 5 વર્ષ સુધીનો થાય ત્યાં સુધી એને અતૂટ પ્રેમ આપવો જોઈએ. 5 થી 15 વર્ષ સુધીનો થાય ત્યારે કદાચ થોડી ઘણી કોઈ ભૂલ કરતો હોય તો એને તાળનનો પણ અધિકાર શાસ્ત્રમાં આપેલો છે. 15 વર્ષ પછી પુત્ર મિત્રવાન ભવે, પછી જે કાંઈ પૂછવું હોય
તમારે એની અભ્યાસ બાબતમાં પૂછવું હોય, સારા આરોગ્યની બાબતમાં પૂછવું હોય, આગળની કારકિર્દીની બાબતમાં પૂછવું હોય તો 15 વર્ષનો દીકરો થાય પછી જો તમે એને પૂછો તો ક્યાંક દ્વાર ખુલે. કારણ કે કેરીમાં કેટલો રસ આવશે એ આંબો આપણે નાખીએ જમીનમાં અને તરત વિચાર કરીએ કે આમાં કેટલી કેરીઓ આવશે અને આમાં કેટલો રસ આવશે અને આપણે કેટલા ટોપલા ભરી લઈશું, બધી ખોટી વાતો છે. જ્યોતિષ શાસ્ત્રને જ્યારે ધ્યાનમાં રાખતા હોઈએ ત્યારે મિત્રો ખાસ કરીને પ્રશ્નો પૂછવામાં પણ થોડી કસોટીની તો જરૂર છે જ. આ પ્રમાણે વર્તશો ચોક્કસ મજા આવશે. જય ગણેશ. આચાર્યજી, સાથે સાથે હવે વાત કરીએ છેલ્લી જે 3 રાશિ છે મકર, કુંભ અને મીન, એ વિશે. મકર રાશિના જાતકો જેના અક્ષર ખ અને જ છે મિત્રો, પાછળની વાતોને ભૂલી અને જો આગળ વધશો તો ખૂબ જ સારી સફળતા મળશે. પાછળની વાતો ભૂલવી જરૂરી છે. મિત્રોને જ્યારે મળવાનું થાય ત્યારે થોડીક સાવધાની રાખજો. એવી કોઈ વાત ન કરી દેતા કે જેના કારણે મિત્રને દુઃખ થાય અથવા એવા કોઈ કાર્યમાં એને સહયોગ ન આપતા જેના કારણે લાંબા સમયે તમારે પીડાવાનું થાય. જીવનસાથીની ભાવનાને જો સમજવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો. નોકરિયાત વર્ગને થોડો ખર્ચમાં વધારો થાય તેવી શક્યતા છે. અવરોધ ગમે એટલા હશે છતાં સારી સફળતા આજના દિવસ માટે મળશે. પોતાના અને પારકા વચ્ચેનો જો ભેદ એક વખત સમજાઈ જાય તો ચોક્કસ તમારી પોતાની આવડતનો ઉપયોગ કરી આ કામ કરશો તો સારી સફળતાના ચોક્કસ યોગો દેખાશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે, સાવધાની જો રાખવામાં આવે તો તમારા કાર્યની અંદર સારી સફળતા મળે તેવા કુંભ રાશિના જાતકોને યોગો મળી રહ્યા છે. તમારી વાત બને ત્યાં સુધી મનની વાતને ગુપ્ત રાખી અને આગળ વધુ તમારા માટે જરૂરી છે. સમાજમાં કદાચ વિરોધીઓનો થોડોક સામનો કરવો પડે તેવા પણ યોગો બની રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ નુકસાન કરાવી શકે આવા યોગો છે. સાચવીને જો કામકાજ કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. બપોરે 2 થી 7 ગાળામાં ભગવાન ગણપતિની જે કંઈ બને એ શક્તિ ભક્તિ પ્રમાણે જો પૂજા કરશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. રાશિ મંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ છે, જેના અક્ષર દ, ચ, જ અને થ છે. દિવસની શરૂઆત કદાચ મિત્રો થોડી કંટાળાજનક રહે તેવી શક્યતા છે. કામકાજનો બોજો પણ વધશે. અકારણ ક્રોધ અને ગુસ્સા ઉપર કાબુ રાખવો આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. તમારા દ્વારા નુકસાન થાય. કામકાજના બંધનથી આજના દિવસ માટે થોડા ઘેરાયા રહેશો. પણ જેટલો સમય સારો મળે એટલો સમય આજે તમારો બનાવી લેજો. એકાંતનું આરાધન કરજો, ભગવાન નારાયણની ઉપાસના કરજો, ગણપતિ બાપાની ઉપાસના કરજો. ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. જી આચાર્યજી, મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વલાસણા ગામથી જ અન્ય એક પત્ર આવ્યો છે. પરમાર મેહુલ કુમાર લખે છે. જન્મ તારીખ જણાવી છે 27/8/1984. જન્મનો સમય છે રાત્રે 12 કલાકનો અને જન્મ સ્થળ છે પાટણ. લગ્નયોગ અને સરકારી નોકરીનો યોગ ક્યારે છે તે જાણવા માંગે છે. સરસ પ્રશ્ન, ખૂબ સરસ છે. કેતુ મંગળ સાથે યુતિમાં છે સંજીવની, 8મા સ્થાનમાં 7મા સ્થાનમાં છે. તો એના કારણે મંગળ દોષ નથી, પણ છતાં વૃશ્ચિક રાશિનો મંગળ ક્યાંક ને ક્યાંક એને પીડા આપે કારણ કે રાહુની પૂર્ણ દ્રષ્ટિમાં છે. બંને ગ્રહો અગ્નિ તત્વના હોવાના કારણે લગ્ન યોગમાં સાધારણ વિલંબ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજું, ચંદ્ર સૂર્ય સાથે જોડાયેલો છે. શુક્લ પક્ષની બીજનો એનો જન્મ છે. શનિ અને ગુરુના કર્તરીની અંદર મંગળ બેઠેલો છે. તો લગ્ન જીવન તો ખૂબ જ સારું સુખ એને લખાયેલું છે. કદાચ આ નજીકના ભવિષ્યની અંદર કદાચ 2-4 મહિનાની અંદર સારી સગાઈ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિથી મકર રાશિ અને મેષ રાશિથી એને ખૂબ જ સારું લેણું છે. એ ઉપરાંત તુલા રાશિના જાતક સાથે પણ એનો વ્યવિચાર થાય તો ખૂબ જ એને સારા પરિણામની પ્રાપ્તિ થાય. એક વસ્તુ છે કે 4થા સ્થાનમાં બુધ સૂર્ય સાથે હોવાના કારણે બિલકુલ કંજક્ટ એટલે યુતિમાં છે, જેના કારણે બુધ અસ્તંગત બની જાય છે. તો ઉત્તમ કારકિર્દી માટે, અભ્યાસ અથવા તો કોઈ પણ ધંધાકીય સફળતા માટે, દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે અને વાણીનો દોષ ન લાગે એના માટે જો બુધનું રત્ન ધારણ કરે તો એના માટે ખૂબ સારું રહેશે. જી આચાર્યજી, આપે જે માહિતી અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, જો આપ ઈચ્છતા હો અમને પત્ર લખવા અને આચાર્યજી દ્વારા આપની સમસ્યાઓનું નિરાકરણ લાવવા તો અમને પત્ર જરૂરથી લખો. એ માટે સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SD હાઈવે, અમદાવાદ 380052. આજનો આપનો દિવસ સુખાકારી નીવડે એવી આશા સાથે મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ. गुरुदेव महेश्वरा